દાહોદમાં વરસાદે રેલવે અંડરપાસની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખોલી નાખી છે। મુંબઈ દિલ્હી રેલમાર્ગ પર 100 વર્ષ જૂનો આ અંડરપાસ છે। મુશળધાર વરસાદથી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે। રેલવે તંત્રએ જેસીબીથી પાણી નિકાલની કામગીરી કરતા જૂની પાઇપલાઇન નુકસાન પામી। એમ્બ્યુલન્સ, રિક્ષા, દ્વિચક્રી વાહનો, દર્દીઓ, હોસ્પિટલ સ્ટાફ અને સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। બાઇક ચાલકો અને રાહદારીઓના ઈજાગ્રસ્ત થવાની ઘટનાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। રેલવે તંત્રે ટૂંક સમયમાં સમારકામની ખાતરી આપી છે, પરંતુ સ્થાનિક લોકોએ તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરી છે। આવે છે અહીંથી એમરજન્સીમાં જાય છે, એમ્બ્યુલન્સ આવે છે, બધું બંધ થઈ ગયું સાહેબ ને આવી રીતે કોઈને બધાને તકલીફ પડે દેખીને વળીને જતા રહે છે। આ કઈ રીતે તૂટી ગયું રસ્તો? હવે આ પાઇપલાઇન આ ખોદેલી આ લોકોએ તો દવાખાનું મેડિકલનું દવાખાનું બંધ હતું પાણી એ હિસાબે करेलू आ लोग तो आ लोग करियो नहीं रिपेयरिंग। बड़े बड़े सर लोग भी रहते हैं यहाँ पे पर कोई सुनवाई नहीं करते। यूँ मतलब पब्लिक को इतनी बारिश में मतलब बहुत प्रॉब्लम होती है, फिर भी कोई यहाँ सुनवाई करते नहीं। बड़े बड़े सर लोग रहते, रेलवे का हॉस्पिटल है तो भी आने जाने का रास्ता एक ही है, फिर भी कोई सुनवाई हो नहीं रही है। और सुबह में जाने वाले बच्चे स्कूल जाते आते पैदल छोड़ने आते हम लोग, फिर भी निकल नहीं पाती गाड़ियाँ, फिर भी कोई ध्यान देते नहीं।